કોઈ પણ ભગવત કાર્ય માટે નાનો શબ્દ પ્રયોગ નહીં કરો, હલકો શબ્દ નહીં વાપરવો, લૌકિક શબ્દ નહીં વાપરવો. એ તો પુષ્ટિ માર્ગની ભાષા કહે ને, હાથ ખાસા કરો, ધરા કાપીને લાવ, એમ નથી કહેતા, સુધારીને લાવ, સમારીને લાવ. શબ્દો પણ કેવા પ્રયુક્ત કરે. ઘણા લોકો આવું બધું અમને ના, આ તો વિવેક છે, ડિસિપ્લિન છે, આ કોઈ ધર્મ નથી. પણ ઠાકોરજી આગળ કેવા શબ્દો વપરાય, એ એટલા બધા કોમળ છે ને કે કઠોર શબ્દની પણ અમને ચોટ લાગે છે. એટલે કોમળ શબ્દનો પ્રયોગ આપણે પ્રભુ આવે. અને હું તો કહું, પુષ્ટિ માર્ગે સાહિત્યની રક્ષા કેવી કરી છે કે જ્યાં સમાજમાં શબ્દો બોલાતા બંધ થઈ ગયા છે, એ પણ પુષ્ટિ માર્ગીઓના ઘરે જીવંત છે. સાહિત્ય શાસ્ત્રની તમે રક્ષા કેવી, આ બધા શબ્દો જે ડિગ્નિટી વાળા શબ્દો, અને એ શબ્દો જયારે સમાજમાં પણ બોલાતા ભૂલી ગયા લોકો, પણ પુષ્ટિ માર્ગીઓના ઘરે બોલાય. પણ આપણને તો એક જ, આ પુષ્ટિમાં બધું બહુ અઘરું એમ કરીને સારી વસ્તુ ન સ્વીકારી. અરે, જેનું ડિસિપ્લિન સારું હોય ને, એ જ સારી સ્કૂલ કહેવાય. ભણવાનું તો બધે સરખું હોય. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી એ જ ડિસિપ્લિન જાળવી રાખ્યું છે. આજે પણ પ્રભુ આગળ કેમ બોલાય, કેમ બેસાય, કઈ શબ્દો વપરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે સરાવાય, આ બધાનો વિવેક. હા, આ કાયદા નથી, આ રૂલ નથી, આ ડિસિપ્લિન છે. રૂલ અને ડિસિપ્લિનમાં ફરક હોય. ઉત્તમ રીતે અભિવ્યક્ત થવું એ તો આપણા ભાવની ઉત્તમતા છે. તમે કંઈક બહુ ખરાબ રીતે ઘરમાં કોઈને જાઓ તો બધું ખરાબ પડ્યું હોય કે, તો એ કોઈ ઘર ખરાબ નથી, એના મનની અવ્યવસ્થા બતાવે છે. આપણે કોઈ બી ક્યાં બી જાઓ કે જેને વ્યવસ્થિત, જેનું મન નથી, એનું કઈ વ્યવસ્થિત નહીં રહેવાનું, એ દરેક જગ્યાએ કન્ફ્યુઝ રહેવાનું. તો એમની માનું કે આ ખરાબ છે, મૂળ કામ તો અંદર કરવું પડે. લોકો એમને ટોક્યા કરે, તું ઘર ચોખ્ખું નથી રાખતી, તો કુછ મૂળ વાત છે મનને શાંત કરવું, મનને શિસ્તમાં લાવવું, આ પડે ઉત્તમતા આવી જાય. એટલે જ્યારે તમે મનને વ્યવસ્થિત કરો છો, પણ આપણે શું કરીએ, અચાનક જો પધરામણી થઈ એટલે બધા કપડા ઢગલા પડે કરીને ઉપર કપડું ઢાંકી દે, એમ થાય કે બધું ચોખ્ખું સારું. એટલે ઘણા લોકો કહે ને, અહીંયા પધારો જ ને, મેં પધરાવા જેવું છે ને ઘર, તો આવું. પછી આઈને સંકોચ ના લાગે. એ ભાઈ અને ત્યાં જમવા આવ્યા, અને જમવા આવ્યા મહેમાન તો ખુશ થઈ ગયા કે આવું જમણવાર તમે ક્યારે નથી જોયું. શું થયું કે દાળ ભાત બધા પીરસે, આમાં તો રોટલી ના કકડા કરીને રાખ્યા છે, જેથી મારે તોડવું ના પડે. પેલા કહ્યું, તારા પત્ની તો ખરેખર બહુ જ વ્યવસ્થિત, કે આમાં રાજી થવા જેવું નથી, એની રોટલી ગોળ થતી નથી એટલે ટુકડા કરીને મૂકે, એટલે કકડા કરીને મૂકે લાગે. એટલે ઘણીવાર અવ્યવસ્થાઓને પણ સુવિધાના નામે કપાઈ નાખ્યા. મૂળ વાત ઉત્તમતા, ઉત્તમ થવું. હું તો વૈષ્ણવતા કોને કહું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલીને સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે ત્યારે વૈષ્ણવતા બની જતી હોય છે. એટલે માનવતાની સર્વોચ્ચ અવસ્થા એ જ વૈષ્ણવતા છે. એ આધ્યાત્મિક રૂપે હોય, એ સાંસ્કૃતિક રૂપે હોય, એ બૌદ્ધિક રૂપે હોય, જ્યારે 16 કળાએ માનવતા ખીલી જાય ત્યારે વૈષ્ણવતા બની જાય. અને એટલા માટે સર્વમાં ઉત્તમ, પ્રભુ આગળ, પ્રભુ સર્વોત્તમ છે. એટલે આપણી બધી ક્રિયાઓ ઉત્તમમાં ઉત્તમ રીતે પ્રભુ જોડે અભિવ્યક્ત કરીએ છીએ. એટલે આને અઘરું કરી ઘણીવાર સહેલું કરવામાં છીછરું ન થઈ જાય, એની પણ સાવધાની રાખવી. સહેલું શોધતા હોઈએ બરાબર, પણ બહુ સહેલું શોધનારો સમાજ નબળો હોય છે. સહેલું આપો એમ ન કહો, સાચું આપો એમ કહો. સત્યને શોધો, સહેલું ગોતવામાં ક્યાંક નબળાઈ ના આવે. હા, આપણને તો લેંગ્વેજ પ્રોબ્લેમ છે, પેલું સંસ્કૃતમાં લખ્યું આપણને ના સમજાય, એટલે આપણને અઘરું નથી, ભાષા નથી આવડતી. જ્યાંથી સમજાય ત્યાંથી સાંભળો, પણ જે સમજવું છે અને એને જે સમજાવી શકે એને સાંભળો. ઘણીવાર એવી ખીચડી કરી દઈએ, થોડું જ્ઞાન માર્ગનો, થોડું કર્મ માર્ગનો, થોડું ભક્તિ માર્ગનો, એટલે કન્ફ્યુઝ થઈ જઈએ કે આખી દુનિયાને ભગવાન જમાડે છે કે આપણે એને ભોગ ધરવાનો, આમાં સાચું શું? ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો. જે રસ્તે ચાલવું છે, શ્રીનાથજી વિશે એને જઈને પૂછે જે પોતે શ્રીનાથજીમાં ન માનતો હોય, એને પોતાને શ્રદ્ધા ન હોય. પ્રશ્ન કોને ક્યાં પૂછાય એનો તો વિવેક જોઈએ. પ્રશ્ન કોઈ ખોટો નથી હોતો, પણ ખોટા વ્યક્તિને પૂછશો ને તો કન્ફ્યુઝ થઈ જશે. તો ઘણી વાર કહું કે ગીતાજી પણ સારું થયું, બાજુમાં કૃષ્ણ હતા. 1 મિનિટ વિચાર કરો, મોહ જાગ્યો ને ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડવું કે નહીં, કેવી ગીતાજી મળી હોત? તો પ્રશ્નના સમાધાન કોની પાસે લેવાય એ સમાજ ચૂક્યો, એટલે કન્ફ્યુઝ થયો. એટલે પછી બધું અઘરું, કઈ અઘરું નથી, સાવ સરળ જ છે, સહેલું જ છે. અને આપણે કરીએ એના માટે તો લખ્યું છે. એવું કોઈને તું વ્યાસજીને કે એવું લખું કોઈને સમજમાં જ ના આવે, આ તો દ્વારકેશલાલજી આવશે ને સમજાવશે, એના માટે લખ્યું. આ તો બધું સમજવા માટે, જીવવા માટે ધર્મ છે. આપણું જીવન ઉન્નત બને, આનંદમય બને. બંધન ધર્મ નથી, મુક્તિ ધર્મ છે.
ભય ધર્મ નથી, અભયત્વ ધર્મ છે. આપણે તો જોઈએ, આપણે રેડ લાઇટ ને ધર્મ માની, ના, ધર્મ ગ્રીન લાઇટ છે. રેડ લાઇટ તો એના માટે કે કોઈ સ્પીડમાં જઈ શકે, એટલે અમુક લોકોએ ઊભા રહેવું પડે, કારણ કે કોઈ રસ્તો ખુલ્લો છે, કોઈ જઈ રહ્યું છે. એ કોઈને રોકવા માટે નથી, કોઈને જવા દેવા માટે. આપણે હંમેશા ધર્મને રેડ લાઇટ ઉપર જ જોઈએ છે, કે રોકાવું, નહીં ખાવું, નહીં જવું, નહીં ખાવું, નહીં બોલવું, આ જ ધર્મ. અરે આ નથી, આ તો વ્યવહારિક બધા વાતો હોય. ધર્મના મૂળ તત્વને જુઓ, એ તો આપણી જાતને જીવંત બનાવે છે. જીવીએ છે પણ જીવંત નથી. ધર્મ આપણને જીવંત કરે છે. જે મૂળ ચર્ચા કરી નવદા ભક્તિ, તો શ્રવણ ભક્તિ એ કેવલ ચક્ષુ શ્રવા એટલે કે સર્પ ને જોઈ, એમ કહેવાય કે સર્પ આંખોથી સાંભળે, એને કાન ન હોય, પણ શ્રવણ ભક્તિનું પ્રતીક કહેવામાં આવે છે. પરીક્ષિત મહારાજ એ શ્રવણ ભક્તિના આદર્શ છે. સર્પના દર્શન માત્રથી નવદા ભક્તિમાંની પહેલી ભક્તિ સિદ્ધ થાય છે. બીજી ભક્તિ એ મસ્તક પર રહેલું સુખ, કીર્તન ભક્તિ, અને એના શિરમોરે સુખદેવજી, શ્રીનાથજી બાવાની કંદરામાં ઉપર રહેલું સુખ, એના દર્શન કરવા માત્રથી આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થઈ જાય છે. એ તો લીલા સુખ છે. સ્વામીજીએ લીલામાં પાડેલું સુખ છે. આખી રાત્રિ જે લીલા થઈ હોય, સવારે જ્યારે સુખ આંગળી પર બેસે ત્યારે આખી રાત્રિની લીલાનું અવગાહન કરે, અને સુખ એને સાંભળે ને પછી આખો દિવસ ગાયા કરે. અને એટલે જ એ સુખ, એ કીર, જેને સંસ્કૃતમાં કીર કહેવાય, અને એટલે જ આપણે ત્યાં જે ભક્તિ સંગીત ગાય એને શું કહેવાય? કીર તનયા. આજ સુખના વંશજો જે કીર્તન કરે છે, કીર્તિ તનયા. એક ભાવ એવો પણ છે કે સ્વામીજીના શિષ્ય તો અનેક ભાવના કઈ છે, તો સુખના દર્શન માત્રથી આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થાય. કોઈ કે મને ગાતા આવડે, કોઈ કે નથી આવડતું. કોઈ નાનકડું બાળક હોય, એને રાજી કરવા, એને શાંત કરવા શું લતા મંગેશકરની સીડી વગાડવી પડે? ગમે તેટલું બેસુરું ગાતી હોય માં, પણ માનો અવાજ એના માટે કાફી છે. એમ ઠાકોરજી માટે તમારો અવાજ જ કાફી છે. તમે ગાશો એટલે અમારો શ્રીજી રાજી છે. વાર્તા સાહિત્ય કેટલા રૂપાપોરિયા નથી આવતો, એટલું બેસુરું ગાય કે ગોવિંદ સ્વામી વળ્યા કે જો આ ઠાકોરજીને ઊંઘ ક્યાંથી આવતું, આવું બેસુરું ગાય. બંધ કરાવી દીધું, ના ગાવા દીધું. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા પધાર્યા, જોઈએ તો ઠાકોરજીના નેત્રો લાલ થઈ ગયા. એવું બાવા પોઢ્યા નહીં કે ના, કેમ પેલા ગાયું નહીં? એટલે પૂછું કેમ ના ગાયું? મને ના પડી કે આવું બેસુરું ગાય. તો ગોવિંદ સ્વામીને પૂછું કેમ ના પડી? બહુ બેસુરું ગાય છે. તો શ્રી પ્રભુને આવીને કહ્યું કે તો ખરાબ બેસુરું ગાય છે ને એટલે પ્રભુ ના પડી. અચ્છા, એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. મને થાય કે મને વાર્તા કે છે એટલે સાંભળતો હતો. તો પ્રભુ તો જો ખરાબ ગાશો તો વાર્તા સમજીને સાંભળશે, અને વાર્તા તો ઇન્ટરેસ્ટિંગ પણ હોય ને બોરિંગ હોય. તો પ્રભુ તો આપણા અસાધનને પણ સાધન માનીને સ્વીકારે. આપણી અનાવડતમાં આપણી આવડત ગોતી લે ઠાકોર. ગાતા ના આવડતું હોય તો એમ માને કે આ કહે છે બહુ સારું, વાર્તા બહુ સારી કરે. અનાવડતમાં પણ આવડતને શોધી લે. મૂળ વાત, એક વાત સમજો, એમને તમારી કોઈ વ્યવસ્થાથી પ્રેમ નથી, એમને તમારી જોડે પ્રેમ છે. આપણે મૂળ વાત ભૂલી જઈએ છીએ, અને બાકી બધું યાદ રહે. ઝાંપી નથી ને એટલે સેવાની, ધારી નથી ને એટલે સેવાની, આ નથી ને એટલે સેવાની, કૂવો નથી ને એટલે સેવાની. નહીં કરવાના 1000 કારણ આપણી પાસે, પણ કરવાનું એક જ કારણ છે, ઠાકોરજીને તમારા હાથની સેવા જોઈએ છે. એ તમને પ્રેમ કરે છે. આ બધું તો હતું જ એની પાસે, આ તો બધું છે જ. આ બધાની એના માટે મહત્તા જ, એના માટે મહત્તા વસ્તુની નહીં, હાથની છે. તમે પેંડો ધર્યો, એ પેંડો એને નથી રુચિ, એને તમારા હાથમાં રુચિ છે. કોના હાથમાં? નાનું બાળક હોય ને, એને વસ્તુની મહત્તા ના હોય, એને હાથની મહત્તા. બીજો અજાણ્યો આવીને ચોકલેટ આપે તો ના લે, પણ માં આપીને કઈ બી આપે ને તો માના હાથે લઈ. મૂળ વાત, એને માં જોડે પ્રેમ છે. ઠાકોરજીને તમારી સાથે પ્રેમ છે. એ વસ્તુ જયારે ભૂલી જશો ને, બાર ગામ જઈએ પછી સગવડતા ના સચવાય ને, ઘર જેવી સેવા ન થાય, તો ના થાય ને બાર ગામ, તો શું થઈ ગયું? ઠાકોરજી પણ જાણે છે કે આ બાર ગામ જઈએ છે ઘર જેવું નહીં થાય. પ્રભુને ખબર છે, તમને એકલાને ખબર છે, એને ખબર છે, એ જાણે છે. બાર ગામ જઈએ તો બાળકને કેવું વહેલું ઉપાડે, ઉઠાવી નથી લઈ જતા. જે ટ્રેન હોય એ પ્રમાણે બાળક, તો ઠાકોરજી વહેલા જાગી જાય. જાણે જ છે ને, તમારી સાથે જ રહેવા આવ્યા છે. સાથે રહેવા માટે બંને પોતપોતાનું છોડવું પડે, ત્યારે જ સાથે રહેવા. તો પ્રભુ તો તૈયાર છે. આપણે બધી વ્યવસ્થાના નામે કેમ એ છૂટે એ વિચારીએ છીએ, કેમ એ સાથે રહે એનો વિચાર. આપણે ત્યાં તો તમે અત્યારે આમ વિચારો, મહાપ્રભુજી કઈ રીતે પધરાવી જતા હશે બતાવો. કોઈ ઘર હતું, કોઈ મકાન હતું, પૃથ્વી પ્રદક્ષિણા કરતા, એક ધોતી ઉપરનો એક ઝાંપીજી, અને ગામની બહાર કુવા તળાવ હોય ને એમના વૃક્ષ નીચે બિરાજ્યા હોય મહાપ્રભુ.
ચાલતા જઈએ તો કોઈ ટાઈમે પહોંચીએ? ત્યાં તો આ રીતે જ બિરાજતા. મૂળ વાત મહાપ્રભુજી અને ગુસાઈજી સમયના પુષ્ટિ માર્ગને જોશો ને તો એટલો સહેલો છે, પણ છેલ્લા 100-200 વર્ષના પુષ્ટિ માર્ગને જોવા જશો ને તો બહુ અઘરો લાગશે. બાકી મહાપ્રભુજીના સમયના પુષ્ટિ માર્ગને જો, ગુસાઈજીના 252ના પુષ્ટિ માર્ગ કઈ કઠિન નથી. એક ઝૂંપડું, એક ઓરડાનું ઝૂંપડું હોય, એમાં ઠાકોરજી બિરાજતા. એકલા ગામમાં બહેન રહેતા હોય તો સેવા કઈ રીતે કરતા હશે? બધાના રસ્તા છે, તેને કરવું જ છે, બધાના માટેના માર્ગ છે. એ તો પાછળથી જયારે રાજા મહારાજાઓ બધા સેવક થયા, વૈભવ થયો, એટલે આચાર્યો એમ વિચાર કર્યો કે ના, બધું તો ઠાકોરજીમાં જવું જોઈએ. એટલે રાજસી સેવા આવી અને ઘણા બધા પ્રકાર પ્રગટ થયા, બધા જુદા જુદા સુંદરતા અને ઉત્તમતાથી ઠાકોરજીને લાલ લડાવવાનું છે. એનું મૂળ કારણ શું? વૈભવ પ્રભુમાં રહે. આ બંધન કરતા ન થાય, આ પ્રભુના સુખાર્થ થાય. પણ આપણે એ વૈભવ ને પ્રણાલિકાની ઘણી વાર એટલા બધા ફસાઈ જઈએ છીએ કે સેવા છોડવા તૈયાર થઈ જઈએ. વૈભવ ને સેવા ન માનો. સેવા કંઈક જુદું છે અને વૈભવ તો આપણા દ્રવ્યનો અંગીકાર છે. ઘણી વાર લોકો શ્રીનાથજીમાં એટલે ત્યાં તો ઘી અને તેલના કુવા, તારે કૂદવું છે, શું કરવું છે કુવા? એમાં આપણે શું? આપણે તો શ્રીનાથજી સાથે, એને વૈભવ નહીં તો બીજા કોને હશે? લોકો તો એનાથી રાજી થઈ થઈને જોવા જાય, કુવા જોવા જવાનું છે. મૂળ વાત એ છે, સેવા શબ્દને સમજો. ઠાકોરજી તમને પ્રેમ કરે છે, આ વાત સમજાઈ જશે તો આ બધું ગૌણ થઈ. સેવા સાવ સહેલી થઈ જશે. જે ભાર બની ગયું છે ને સેવા, સેવા આપણા જીવનનો આનંદ છે, એ બંધન ને ભાર નથી. પ્રભુ આપણા આનંદનું કેન્દ્ર છે, પણ એને ભાર બનાવી લેશું. વચ્ચે એક પુષ્ટાવા આવ્યા ત્યારે મેં એને કહ્યું કે તે જિંદગીમાં ઘણા નિર્ણયો લીધા હશે, ઘણા ડિસિઝન લીધા હશે, સારા નબળા એના પરિણામો તને મળ્યા, સારામાં સારા નિર્ણયો પણ તે લીધા હશે, પણ તારી જિંદગીનું બેસ્ટ ડિસિઝન કોઈ હોય તો એ આજનું છે. આજે તે તારા ઘરે ઠાકોરજી પધરાવ્યા, કારણ કે બાકી બધું તો બંધન કરનારું હતું. આજે તે તારા મુક્તિના દ્વાર ખોલ્યા છે. અને મેં એને એ જ કહ્યું, ગભરાય. એને લોકો એટલો ડરાઈને મેં કીધું, લોટરી લાગે તો રાજી થવાનું હોય, દુઃખી ના થવાનું હોય કે ક્યાં વાપરીશ. એને તો રાજી થવાનું હોય કે આ લોટરી લાગી. એમ પ્રભુ પધારે એ આનંદની વાત છે. હવે કેમ સાચવીશ ને ક્યાં રાખી, એ બધું પછીની વાત છે. ઘણી તો ચિંતાઓ ભાગ્યશાળીને હોય, એ સાધારણ ના હોય. કોઈ એમ કે આખા ઘરમાં એસી આજે ચાલતા નથી, 5-5 ગાડીઓ પડી છે, કોઈ ડ્રાઈવર નથી, આ ઘરેણા ઘરમાં પડ્યા, લોકરમાં મૂકવાનો ટાઈમ. હવે આવી ચિંતા તો કેવા નસીબવાળાની હોય કે બધા ઘર રૂમમાં એસી હોય, આટલી કાર હોય, આટલી જ્વેલરી હોય, કઈ ના હોય ને આવી ચિંતા હોય. તો પ્રભુને જગાવવા પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ દર. આવી ચિંતા તો નસીબવાળાને હોય, જેના ઘરે ઠાકોરજી હોય. જેને ના કાંઈ ના હોય એને હોય આ બધી ચિંતા. એને તેમ થાય સવારે શું રસોઈ બનાવું, ના શું જમશો, ઓફિસે જતા પહેલા કઈ જજો, સાંજે શું ખાશો. એ તો પછી આમાં જ પડ્યા હોય, એમાં જ ખપી જાય જીવન. પ્રભુ માટેની ચિંતા થવી સવારે ઉઠીને, આનાથી મોટું બીજું સૌભાગ્ય છે. તો પ્રભુની કૃપાને સમજો. અમારા ઠાકોરજીની દ્રષ્ટિમાં કેવલ કરુણા. મસ્તક પર બિરાજેલું સુખ એ કીર્તન ભક્તિનું પ્રતીક. શ્રવણમ કીર્તનમ. કીર્તન ભક્તિ તમારી સિદ્ધ કરે. ત્રીજું એક ચિહ્ન જે મુનિનું છે. મુનિ કોને કહેવાય? મનનશીલા મુનિ. સ્મરણ ભક્તિનું દાન કરે છે. મુનિ એક બેઠા છે, એના દર્શન જ્યારે તમે કંદરાના કરો છો, કારણ કે જેટલી મહત્તા શ્રીનાથજીના દર્શનની છે એટલી જ મહત્તા શ્રીનાથજીની કંદરાના ચિહ્નોના દર્શનની છે. ચિહ્નો બે જગ્યાએ પ્રભુના વિશેષ રૂપે મળે. એક ઠાકોરજીના ચરણના ચિહ્નો, જે 16 ચિહ્નોની ચર્ચા કરાય. ચરણમાં ચિહ્નો બિરાજમાન છે. કમલ, વજ્ર, ધ્વજા, પતાકા મહાપ્રભુના ઠાકોરજીના ચરણોના ચિહ્નો છે. અને બીજા કંદરામાં ચિહ્નો. એ બધાના પોતપોતાના ફળ છે. શ્રીનાથજીના કથામાં જો સમય મળશે તો શ્રીનાથજીના ચરણ ચિહ્નની ભાવનાની પણ ચર્ચા કરીશું. કે જ્યારે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, આ તમને કોઈ એમ કહે કે પ્રભુના ચરણોનું સ્મરણ કરો, ત્યારે આપણે શું સ્મરણ કરીએ, શું યાદ કરીએ? ત્યારે ઠાકોરજીના ચરણમાં રહેલા ચિહ્નોને યાદ કરાય. આપણે ત્યાં તો ભાગવતજી આદિમાં પણ, રાસમાં પણ ગોપીઓએ ચરણમાં ચિહ્નો જોયા. અક્રૂરજી પણ આવ્યા ત્યારે વ્રજમાં ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નોના દર્શન કર્યા. એની મહત્તા આપણે ત્યાં છે. તો એ ચરણ ચિહ્નની પણ વિશેષ પ્રકારથી ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કંદરાના ચિહ્ન અને ચરણના ચિહ્ન, આ બંનેની વિશેષતા આપણે ત્યાં છે. તો મનન કરે મુનિ, તો મુનિ બિરાજમાન છે, સ્મરણ ભક્તિનું પ્રતીક છે. કેવલ એ મુનિના દર્શન માત્રથી તમારી સ્મરણ ભક્તિ સિદ્ધ થાય. ઘણીવાર લોકો એમ કે ગણીને માળા કરવી કે ગણ્યા વગર કરવા, ગણીને પાઠ કરવા કે ગણીને નહીં કરવા, બંનેની મહત્તા છે.
ગણતરીની પણ મહત્તા છે. જ્યારે જપ કરવા બેસો ત્યારે ગણતરીની મહત્તા છે. સ્મરણ કરો એમાં ગણિત થતું નથી. એ તો સ્નેહથી જે સહજમાં સ્ફુરે એને સ્મરણ કહેવાય, અને કરવું પડે એને જપ કહેવાય. અને એટલા માટે જ્યારે આપણા નિત્ય નિયમ હોય ત્યારે આપણે ગણતરીની પણ મહત્તા હોય છે. અને વિશેષ રૂપે જેમ કહેતા હોય કે જેટલા શ્લોક એટલા પાઠ કરવા, એટલે કે યમનાષ્ટકના કે 9 પાઠ કરવા કે 8 પાઠ, આ લોકો કહે સર્વોત્તમના 35 શ્લોક છે. એટલા માટે જેટલા શ્લોક હોય એ પ્રમાણેની, યા જેટલા અક્ષર હોય એટલી માળા કરવી, અષ્ટાક્ષરની 8 માળા, પંચાક્ષરની 5 માળા, એવું એક વિધાન જપ શાસ્ત્રમાં કહેવાતું હોય છે, જપના વિધાનમાં કહેવાતું હોય છે. તો સ્મરણ ભક્તિ ઠાકોરજીના કંદરામાં એક મેષનું ચિહ્ન છે, ઘેટાનું. અને આ ઘેટું પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન. તમે ઘેટાને જોજો, આગળના ઘેટાના પગ જોઈને જ ચાલતું, એ સામે ના જુએ. આપણે આ તો ઘેટા જેવા છે, પાછળ પાછળ જયા કરે. કેમ? કારણ કે એના આગળવાળાના પગ જ જુએ, સામે ના જુએ. એક ખાડામાં પડે તો બધા ખાડા પડી જાય, કારણ કે સામે જોતા જ ના હોય, કેવળ આગળવાળાના ચરણને જોતા હોય, પગને જોતા હોય. અને એટલા માટે શ્રીનાથજીની કંદરામાં રહેલું મેષનું ચિહ્ન એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. ભક્તોને કેવલ ને કેવલ શ્રીજીના ચરણમાં જ આસક્તિ. કૃષ્ણ ભટ્ટાદીની વાર્તામાં નથી આવતું, સેવા કરે પણ ક્યારે ચરણસ્પર્શ ન કરે. શ્રીનાથજીએ ગુસાઈજીને ફરિયાદ કરી કે પ્રભુ, શ્રીનાથજી કેવા લાગ્યા ગુસાઈ કાકાજી કે આ સેવા તો બહુ સુંદર કરે છે મારી, તો ક્યારે ચરણસ્પર્શ નથી કરતો. આવીને બોલાવ્યા, કહ્યું કે શ્રીનાથજી બાબા શું કહે છે, તમે સેવા તો સુંદર કરો છો પણ ચરણસ્પર્શ કેમ નથી કરતા? કહ્યું કે જયરાજ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીજીના ચરણમાં બેસી જતા હશે. આવા ચરણસ્પર્શનો શું અર્થ? ચરણસ્પર્શ તો ત્યારે હું માનું જ્યારે શ્રીનાથજી પોતાનો ચરણ આગળ કરે અને મારા માથે પધરાવે. ગુસાઈજી કહ્યું આવો મારી સાથે. આવ્યા, નિજ મંદિરમાં લઈ ગયા. કહ્યું બાબા, યાકુ ચરણસ્પર્શ કો મનોરથ હૈ, યાકુ મનોરથ પૂરો કરો. અને સ્વયં શ્રીનાથજી બાબા ચોકી ઉપર બિરાજી ગયા છે. અને કૃષ્ણ ભટ્ટને કહ્યું દંડવત કર. જ્યાં દંડવત કર્યા, જમણું ચરણ મસ્તક પધરાવ્યું, ડાબું ચરણ પધરાવ્યું, અને શ્રીનાથજી સામેથી ચરણસ્પર્શ કર્યા. આ શ્રીજીની કૃપા. વાર્તા સાહિત્યમાં એક એક તમે એક એક પ્રસંગો તમે જો, રોમાંચ થઈ જાય. શ્રીજીએ કેવી કૃપા જીવો પર કરી છે, કેવું શ્રીનાથજીનું અદભુત ચરિત્ર છે, કેવો અનુગ્રહ. તો એ પાદ સેવન ભક્તિ, ચરણારવિંદની આસક્તિ. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે પ્રભુના ચરણ કેવા છે, પ્રણત દેહી નામ પાપ કરશો. તમે કેવળ વંદન કરો ને, બધા જ પાપ નિર્મૂલ થઈ જાય. તૃણચરાનુગમ, ગાયોની પાછળ જતા, મણિભણાર્પિતમ, કાલિય નાગની પ્રણામ બંધા. અનેક વર્ણન તો ઘણા જનો વિસ્તાર નથી કરતો, પણ ચરણારવિંદનું બહુ મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું. ચરણારવિંદની ભક્તિ, બે પ્રકારની ભક્તિ શ્રીનાથજી મુખ્ય રૂપે છે, ચરણારવિંદની, બીજી મુખારવિંદ. શીતલ ભક્તિ અને તાપાત્મક ભક્તિ, સંયોગાત્મક ભક્તિ અને વિપ્રયોગાત્મક ભક્તિ. પ્રભુનું સ્વરૂપ કેવું છે? ઉભય રૂપ છે. શ્રીનાથજીના સ્વરૂપની આપણે એક મહત્તા સમજી લો. નટવર વપુ, નટવત અને વરવત, દ્વિદલાત્મક અને શૃંગાર રસરૂપ પ્રભુ છે. અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. શ્યામ કેમ છે, કાળા કેમ છે, એના અનેક ભાવો કયા છે, પણ એનું મૂળ ભાવ એ છે શૃંગાર રસરૂપ પ્રભુ છે, અને શૃંગાર રસનો રંગ શ્યામ છે. ગોપીનાથજી તો ભાવ દીપિકામાં શૃંગાર કલ્પ ધ્રુમમ એમ કહીને કહ્યું કે શૃંગાર રૂપી કલ્પ વૃક્ષ ઠાકોરજી છે, શ્રીનાથજી છે એમ કહ્યું. અને શૃંગાર રસ દ્વિદલાત્મક, ચણાની બે ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય. એમ શ્રીજીના સ્વરૂપની બે ફાંક, એક સંયોગાત્મક રસ, બીજો વિપ્રયોગાત્મક રસ. મળવાનો આનંદ અને ગુમાવવાનું દુઃખ, આ બંને એક જ સ્વરૂપમાં રહે છે. એટલે પ્રભુ બે રૂપે મળે ત્યારે પૂર્ણ પ્રાપ્તિ કહેવાય, વિપ્રયોગાત્મક, સંયોગાત્મક. એટલે તો રાસમાં મળ્યા, અંતર ધ્યાન થયા, એટલે વિરહ અને પછી પ્રાપ્તિ. તો સંયોગ અને વિયોગ બંને રૂપે શ્રીનાથજી છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, મેષનું ચિહ્ન એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. કેવલ એના દર્શન માત્રથી પાદ સેવન ભક્તિ સિદ્ધ થાય. મયુર, મોર એ અર્ચન ભક્તિ છે, એ અર્ચન ભક્તિની સિદ્ધિ છે મયુરની. જ્યારે મોરના દર્શન કરો છો, મોર જ્યારે રસમત્ત બને ત્યારે પીછાને ફેલાવી નૃત્ય કરે, એટલે શુક આપણે યમનાષ્ટકમાં પણ કહીએ છીએ શુક મયુર હંસાદિભી પ્રિયાભિરીવ સેવિતા શુક મયુર હંસાદિભી. આપણે લાગે શુક એટલે પોપટ, મયુર એટલે મોર, અને હંસ એનાથી સેવિત. પણ આ તો ત્રણેય પ્રકારની ભક્તિ છે. શુક એટલે વાચિક ભક્તિ, મીઠું મીઠું બોલે, કીર્તન ગાય. મયુર એટલે કાયિક ભક્તિ,
પીછા ફેલાવી અને નૃત્ય કરી પ્રભુને આનંદ કરાવે. અને હંસ એ માનસિક ભક્તિ છે. હંસ કેવું મનમાં જાણે તપ કરતું હોય તો શાંત થઈને બેઠું હોય, એ માનસિક ભક્તિ. આમ ત્રણ પ્રકારની ભક્તિ. તો અર્ચન ભક્તિ એટલે કે જે છે એનું અર્ચના કરવી, તો પોતાના પીછા ફેલાવી, પોતાના પીછા ખેરવી અને ઠાકોરજીને ધારણ કરે અને પોતાનું સમર્પણ સિદ્ધ કરે, તો મયુરના દર્શન માત્રથી અર્ચન ભક્તિ સિદ્ધ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. જે શેષજી છે એ શેષજી વંદન ભક્તિનું પ્રતીક છે. જે સર્પ છે, ગાય છે આત્મનિવેદન ભક્તિનું પ્રતીક છે. દ્વિતીય ગાય છે, બીજી ગાય છે દાસ્ય ભક્તિનું પ્રતીક છે. અને સિંહ એ સખ્ય ભક્તિનું પ્રતીક છે. આમ નવધાય નવદા ભક્તિનું અને પ્રેમ લક્ષણા ભક્તિ રૂપ તો ઠાકોરજી પોતે બિરાજમાન છે. પોતે કૃપા કરી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન ભક્તોને કરે છે. શ્રીનાથજીના સ્વરૂપની અનેકવિધ પ્રકારની ચર્ચાઓ, એક ભાવના એ બતાવવામાં આવી શ્રીનાથજીના સ્વરૂપની. જુદા જુદા આચાર્ય અને ભગવદીઓ દ્વારા જે જુદા જુદા રૂપે શ્રીનાથજીના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. ચાર ખૂણા એ ચારે પ્રકારની નિકુંજ છે. ચારે ગોપીજનોની જે ચાર યુથ છે મુખ્ય વ્રજ ગોપીઓના, નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુથ, શ્રુતિરૂપા, ઋષિરૂપા અને કુમારિકા ગોપીજન, એ મુખ્ય ચાર જે યુથ છે એ યુથના જુદા જુદા નિકુંજો છે, જે શ્રીનાથજીના સ્વરૂપના ચાર ખૂણા છે. મસ્તકમાં શુક એ લીલા શુક છે. એ લીલાના અનેકવિધ ગાન કર્યા કરે છે અને આનંદિત કરતા રહે છે. જમણી બાજુ બે મુનિઓ બિરાજમાન છે અને બીજી બાજુ એક મુનિ છે. એમ ત્રણ મુનિ છે. એ ધર્મ, અર્થ અને કામરૂપ આ ત્રણેય મુનિઓ છે. ત્રણેય પુરુષાર્થ છે. અહીંયા મુક્તિ તો ચરણોમાં ચિત્ત લાગવું એ જ મુક્તિ છે. એટલે મહાપ્રભુજી વૈષ્ણવના ચારે પુરુષાર્થ સમજાવતા કહે છે, પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રવ. તો આ ચારે પુરુષાર્થ એટલે કે ત્રણેય મુનિઓના દર્શન કરો તો ત્રણેય પુરુષાર્થ સિદ્ધ થાય. પેલો ધર્મ એટલે વૈષ્ણવનો પુરુષાર્થ ધર્મ કયો છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સેવા કરવી એ જ ધર્મ, એટલે સેવા સિદ્ધ થાય. ભગવાન જ અહીંયા અર્થરૂપ છે. અર્થો હરિરેવહી બીજા મુનિથી, કામો હરિદૃક્ષ, પ્રભુને જોવાની કામના, પ્રભુને સ્પર્શવાની કામના, પ્રભુને મેળવવાની કામના, આ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. તો આ ત્રણેય પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થવાથી ચોથો મુક્તિ એટલે કે પ્રભુના ચરણોમાં દ્રઢતા એ સિદ્ધ થાય છે, એમ આચાર્યોએ બતાવ્યું. બીજું કયું? નરસિંહ છે એ દ્વારના રક્ષક છે. જે નરસિંહજીનું ચિહ્ન છે એ નિકુંજની અંદર બહાર સિંહ બનીને બિરાજમાન રહે છે. જો આપણે ત્યાં સિંહ રાતીપોળ હોય છે, એની પણ ભાવના સિંહ રૂપ રક્ષક રૂપે બિરાજમાન છે. એટલે કે જે અધિકારી આવે એને તો ભગવતી રૂપે દેખાય અને એને અંદર પધરાવીને લઈ જાય, અને અનધિકારી આવે તો સિંહ બનીને ત્રાડ કરે એટલે અનધિકારી ભાગી જાય. એટલે દ્વારના રક્ષક રૂપે નરસિંહ બિરાજમાન છે, સિંહ રૂપે બિરાજમાન છે. એટલે ઠાકોરજી વાઘ નખ ધારણ કરે એના અનેક અનેક ભાવ બતાવવામાં આવ્યા. કારણ કે વાંકો છે અને જીવને પકડવા માટે છે, યા અનેક અનેક અન્ય પણ સુંદર સુંદર ભાવોના દર્શન કરાવવામાં આવ્યા. જે નરસિંહજીનું ચિહ્ન છે, મોર છે, એ નિષ્કામતાનું પ્રતીક છે. લૌકિક કામનાઓ સાથે પ્રભુ પાસે જવાતું નથી, નિષ્કામ જીવનો પ્રભુ સ્વીકાર કરે છે. તે મયુરના જે પ્રતીક છે એનાથી દર્શન માત્રથી ભક્ત નિષ્કામ બની જાય છે. જે મેષ છે, ઘેટું છે, જે મેષ રાશિ, તો લીલાને અનુકૂળ કાલની રચના કરે છે. જે ઘેટું, જે મેષ, એ લીલાને અનુકૂળ કાલ એટલે કે જે લીલા થતી હોય એને અનુકૂળ વાતાવરણ બની જાય. પ્રભુને ઋતુ પ્રમાણે લીલા ન કરવી પડે, પ્રભુ જે લીલા કરે એ પ્રમાણે ઋતુ પ્રગટ થઈ જાય.